હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે। તેમના મોબાઈલમાંથી ગુજરાત એટીએસને સૌથી મોટો પુરાવો મળ્યો છે। રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવતું હતું। શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે તેઓ વિડીયો શેર કરતા હતા। અમેરિકા પોતાનું હેડક્વાર્ટર ન બચાવી શક્યાનો પણ ઉલ્લેખ મોબાઈલમાંથી મળી આવ્યો છે। કાબુલના બેઝ કેમ્પમાં હુમલાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કરતા આ શખ્સો છે તે જોવા મળી રહ્યા છે। 4 આતંકવાદીઓ પકડાયા, જેમની પૂછપરછમાં અને તેમની મોબાઈલ તપાસમાં આ ખુલાસો થયેલો જોવા મળી રહ્યો છે। અમેરિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાબુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોતાના જે આતંકી મનસૂબા છે તે કઈ રીતે તેઓ પાર પાડી રહ્યા છે તેનો ખુલાસો આ મામલા પરથી સામે આવી રહ્યો છે। कि हमारे हिंदुस्तानी भाइयों, जिहाद में अल्लाह ने वो कुव्वत रखी है कि इसका मुकाबला काफिरों के 42 मुल्क मिलकर भी नहीं कर सकते। खुदाई का दावा करने वाला अमेरिका अपने जदीद तरीन ड्रोन और सैटेलाइट के होते हुए अपने हेडक्वार्टर पेंटागन और काबुल में बेस कैंप बगराम को नहीं बचा सकता। सरजमीन दजला और फुरात से उठने वाले तराने सुनो। अफगानिस्तान के कोसारों से तकबीर की सदाएं लगाते तुम्हारे मुजाहिद भाई जिस्मों पर असलहा सजाए, जान हथेली पर रखे, जन्नत के बदले अपनी जानों को फरोख्त कर देने वाले कम उम्र बच्चे भी हैं, कुलियल जवान भी हैं, तुम्हारी माएँ बहनें भी हैं और सफेद रेश इस उम्मत के बुजुर्ग भी हैं। सब तुम्हारे इंतजार में हैं। ये सब मुसलमान हिंद के साथ हैं। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के रब की कसम, एक बार तुम जिहाद के लिए उठ खड़े हो, फिर देखना फिलिपाइन से लेकर मराकश तक के मुजाहिदीन तुम्हारे साथ होंगे। मक्का और मदीना के शहजादे, शाम और फलस्तीन, मिस्र और लीबिया, अलजायर और मराकश, ये सब इकट्ठे होकर इस जानिब से आ रहे होंगे। समग्र मामले વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખૂબ જ ગંભીર આ મામલો છે। 4 આતંકીઓ જે પકડાયા છે તેમની પૂછપરછમાં અને તેમના મોબાઈલમાંથી ખૂબ મોટા ખુલાસા થયા છે। અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા 4 જે શંકાસ્પદ આતંકીઓ છે જેમની ગઈકાલે એટીએસે ધરપકડ કરી હતી અને જેમના પાસેથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા હતા કે જેઓ જેહાદનો ફેલાવો કરી રહ્યા છે। સાથે જ ન માત્ર કોઈ એક રાજ્ય પરંતુ સમગ્ર વિશ્વની અંદર શરિયા લાગુ થાય તે માટેનો તેમનો જે પ્રયાસ હતો તેને લઈને જે ભડકાઉ ભાષણ આપતા જે ઓડિયો અને જે વિડીયો છે તે તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। જે 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં મોહમ્મદ ફેક, મોહમ્મદ ફરદીન, સૈફુલ્લા કુરેશી અને સાથે જીશાન અલી, આ 4ની ધરપકડ કરી અને જ્યારે તેમના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી, તેઓ જે અલગ અલગ જે ઇન્સ્ટાગ્રામ આઈડી વાપરતા હતા તેની તપાસ કરવામાં આવી ત્યારે મહત્વના જે ઇન્સ્ટાગ્રામ આઈડી એટીએસને મળ્યા હતા જેમાં શરિયત એ સફાદત, ફરદીન 3, મુજાહિદ્દીન 1, મુજાહિદ્દીન 3 અને સૈફુલ્લા મુજાહિદ 313 આવા અલગ અલગ જે આઈડી મળી આવ્યા હતા। તે આઈડીમાંથી પોલીસને કેટલાક મહત્વના પુરાવા અને વિડીયો મળ્યા છે જેના અંદર તેઓ જેહાદનો ફેલાવો થાય, જેહાદ લોકો સુધી પહોંચે, સામાન્ય માણસ જેહાદી પ્રવૃત્તિમાં જોડાય, દરેક મુસલમાન આમાં જોડાય તે પ્રકારના જે ભડકાઉ ઓડિયો તેમાં મૂકવામાં આવતા હતા। ખાસ કરીને ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં જે લખાણ લખેલા જે ઓડિયો અને વિડીયો છે તે મૂકવામાં આવે છે જેમાં ન માત્ર કોઈ એક વ્યક્તિ પરંતુ હિન્દુ વિરોધી, રાષ્ટ્ર વિરોધી સાથે જ સમગ્ર વિશ્વમાં માત્ર મુસ્લિમ વિરોધી જે લખાણ હતા તે તેમાં જોવા મળ્યા છે। ન માત્ર કોઈ એક દેશ, કોઈ એક વ્યક્તિની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે પરંતુ અમેરિકાના પેન્ટાગોન પર થયેલો હુમલો હોય કે પછી અફઘાનિસ્તાનમાં અમેરિકાનું બેઝ કેમ્પ જે ફિદાઈન દ્વારા તોડી પાડવામાં આવ્યું હોય તેનો પણ તેના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં આ રીતે ફિદાઈન હુમલા થયા છે, જે જગ્યાએ લોન વુલ્ફ એટેક થયા છે તે તમામ જગ્યાની ઉલ્લેખ આ ઓડિયોની અંદર કરવામાં આવ્યા છે અને આવા 5થી વધુ ઓડિયો જે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી થકી વિશ્વભરમાં ફેલાવો કરતા હતા તેવા આઈડીની વિગતો પણ એટીએસને મળી આવી છે। એટલે કે પ્રાથમિક ગઈકાલે જે 4 જે આતંકીઓની ધરપકડ કરી હતી કે જેઓ અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા હતા, AQIS સાથે સમર્થિત હતા અને તેઓ જેહાદનો ફેલાવો કરી રહ્યા હતા, તેમની તપાસમાં આજે ઘણા મહત્વના પુરાવા એટીએસના હાથે લાગ્યા છે। 14 દિવસના રિમાન્ડ એટીએસે મેળવ્યા છે તમામ આરોપીઓના અને હવે આ જે વિડીયો હતા, ઓડિયો તે ક્યાંથી આવતા હતા, પાકિસ્તાનમાંથી આ વિડીયો મોકલનાર કોણ હતું, તેનો આશય શું હતો, સાથે જ આ જે તમામ ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલી રહી હતી તેના અંદર કેટલા લોકો તેની સાથે રેડિકલાઇઝ થતા હતા તે તમામ જે તપાસ છે તે એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।